હંમેશા ચર્ચામાં રહેતી અને સતત વિવાદોથી ઘેરાયેલી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. આખરે એટલા માટે કે તે લાંબા સમયથી ફરાર હતી, પણ આખરે પોલીસે બાતમીના આધારે તેની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે. કીર્તિ પટેલની આ ધરપકડ હની ટ્રેપ અને ખંડણીના ગુનામાં કરવામાં આવી છે. કીર્તિ પટેલ પર 2 કરોડની ખંડણી માંગવાના અને જો ખંડણી ન આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાના આરોપ લાગ્યા છે. અને આરોપ લગાવ્યા હતા સુરતના જાણીતા બિલ્ડર વજુ કાતરોડિયાએ. ફરિયાદી બિલ્ડર પાસે વર્ષ 2024માં એક પ્રોપર્ટીને લઈ મગજમારી ચાલી રહી હતી અને વિજય સવાણી રૂપિયા કઢાવવા ઈચ્છતો હતો અને તેણે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. જે બાદ સુરતના જાણીતા બિલ્ડર દ્વારા 1 વર્ષ અગાઉ કીર્તિ પટેલ અને વિજય સવાણી પર સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પણ કીર્તિ પટેલ લાંબા સમયથી ફરાર હતી. ત્યારે આખરે પોલીસે તેની હની ટ્રેપ અને ખંડણીના ગુનામાં ધરપકડ કરી છે. જોકે કીર્તિ પટેલ પર અગાઉ પણ સુરતના પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે. ત્યારે હાલ પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. हाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है. किस तरह से इनको फंसाया गया था, किस तरह से ब्लैकमेल किया गया था? इनको ब्लैकमेल फ़ोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर करेंगे. कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं. उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं.